ચાલો આ ચેપ્ટરમાં છેલ્લે આપણે ગેલિલિયોનો જડત્વનો નિયમ એના માટેના બે પ્રયોગ જોયા હતા. હવે એ પહેલી થિયરી હતી. હવે આ ટોપિકમાં બીજી થિયરી. ચાલો, પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા, નિયમિત ગતિની અવસ્થા સમાન કે સમતુલ્ય ગણાય. શા માટે? અને તેમાં જ તથા જડત્વ સમજાવો, પદાર્થનું જડત્વ સમજાવો. ચાલો, હવે પદાર્થની સ્થિર અને નિયમિત ગતિની અવસ્થા સમાન ગણાય. શા માટે? તો એક વસ્તુ આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય ને, ધારો કે કોઈ પદાર્થ v વેગથી ગતિ કરે છે, તો એને ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. ઘર્ષણ બળ લાગે, બરાબર. અને આગળ જતા આ ચેપ્ટરમાં આપણે એનું સૂત્ર તારવશું, F બરાબર μn, ઘર્ષણ બળ લાગે. આથી એની ગતિ અવરોધાય. એટલે હવે જો તમે આ ઘર્ષણ બળને સમતોલે, બિલકુલ એટલું, વધારે પણ નહીં ને ઓછું પણ નહીં, બાહ્ય બળ આપશો, બરાબર, તો હવે આનો વેગ કેવો રહેશે? અચળ. એટલે તમે અહીંયા જુઓ, ચાલો, પરિણામી કે ચોખ્ખું બાહ્ય બળ કેટલું? 0, F નેટ. તો આને જો હું પ્લસ ગણું તો આને માઇનસ ગણાય, તો F માઇનસ F, અને બંને સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના છે, એટલે આનું નેટ ફોર્સ કેટલું? 0. ચાલો આપણે આ વાત લખશું. જો કોઈ પદાર્થ ગતિ કરે, જો કોઈ પદાર્થ ગતિ કરે અથવા ગતિ કરતો હોય તો તેને ઘર્ષણ બળ લાગવાથી તેની ગતિ અવરોધાય છે. તેની ગતિ અવરોધાય છે. આથી જો તેના પર ઘર્ષણ બળ જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે તો તેના પર લાગતું, ચોખ્ખું કે પરિણામી, તેના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય થવાથી તેનો વેગ નિયમિત જળવાઈ રહે છે. વેગ નિયમિત જળવાઈ રહે છે. એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે જો વેગ નિયમિત રહેતો હોય તો તેના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 હોય. અને સ્થિર પદાર્થ હોય, સ્થિર પદાર્થ, બરાબર. ચાલો, સ્થિર પદાર્થ હોય તો દેખીતી વાત છે કે પદાર્થ જો સ્થિર હોય તો દેખીતી વાત છે કે એના પર બી કોઈ બાહ્ય બળ લાગતું જ નથી. આમાં લાગે છે પણ પરિણામી 0 છે, તો આમાં લાગતું જ નથી. તો આ બંનેમાં બાહ્ય બળ 0 છે, એટલે કહી શકાય કે આ બંને એકબીજાને સમતુલ્ય કે સમાન સ્થિતિ છે. ચાલો, જ્યારે પદાર્થની
સ્થિર સ્થિતિમાં તેના પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. ચાલો, તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે ચોખ્ખું બાહ્ય બળ લાગતું ન હોય એવી બે સ્થિતિ, નિયમિત વેગવાળી સ્થિતિ અને સ્થિર સ્થિતિ, આ બંનેમાં બાહ્ય બળ શૂન્ય હોય. તો એના પરથી કહી શકાય કે આ બંને અવસ્થા એ કેવી કહેવાય? સમાન, સમતુલ્ય. ચાલો, આના પરથી કહી શકાય કે સ્થિર અવસ્થા અને નિયમિત ગતિ કે વેગ, નિયમિત વેગી અવસ્થા, એ બંને સમાન કે સમતુલ્ય છે. એ બંને સમાન કે સમતુલ્ય છે. ચાલો, થઈ ગયું આટલું. હવે આપણે જડત્વની વ્યાખ્યા આપવાની છે. ચાલો, જડત્વની વ્યાખ્યામાં એ જ કહેવાનું કે જો પદાર્થ પર લાગતું, ચાલો, જો પદાર્થ પર લાગતું ચોખ્ખું લખો ને કાં તો પરિણામી ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ એ પોતાનો નિયમિત વેગ જાળવી રાખે છે. એટલે જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે. સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ, અચળ કે નિયમિત, અને નિયમિત વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અથવા પોતાનો નિયમિત વેગ જાળવી રાખે છે. નિયમિત વેગ જાળવી રાખે છે. ચાલો, પદાર્થના આવા કે આ ગુણધર્મને તેનું જડત્વ કહે છે. પદાર્થના આ ગુણધર્મને તેનું જડત્વ કહે છે. ચાલો, તો આના પરથી કહી શકાય કે જડત્વ એટલે ફેરફારનો વિરોધ. કારણ કે પદાર્થની ઈચ્છા શું છે? એ સ્થિર હોય તો સ્થિર જ રહેવા માંગે અને નિયમિત વેગથી ગતિ કરતો હોય તો નિયમિત વેગ જાળવી રાખવા માંગે. એટલે પોતાનામાં કોઈ ફેરફાર કરવા દેવા માંગતો નથી. પદાર્થનું જે આવું ગુણધર્મ છે ને, આવો ગુણધર્મ, એને જડત્વ કહેવાય. એટલે જડત્વ એટલે શું? ફેરફારનો વિરોધ. ચાલો, આમ જડત્વ એટલે ફેરફારનો વિરોધ. ચાલો, જડત્વ એટલે ફેરફારનો વિરોધ. બરાબર. ચાલો, આ જડત્વનું માપ છે ને, જડત્વ એટલે ફેરફારનો વિરોધ, અને વ્યક્તિમાં જડત્વ એટલે અઠીલાપણું. બરાબર. બાળક રોંગ ડાયરેક્શનમાં જતું હોય અને મા બાપ એને કંઈક સમજાવવા પ્રયત્ન કરે તો એને એ ગમતું નથી. એટલે એનામાં કોઈ ફેરફાર કરે, દખલગીરી કરે તો એ ગમતું નથી.
બરાબર. તો એ બાળકનું શું કહેવાય? જડત્વ, અઠીલાપણું. બરાબર. પદાર્થની બાબતમાં જડત્વ એટલે ફેરફારનો વિરોધ, અને જડત્વનું માપ, જડત્વનું માપ પદાર્થના દળ પરથી મળે છે. દળ પરથી મળે છે. ચાલો, જડત્વનું માપ શેના પરથી મળે છે? પદાર્થના દળ પરથી. બરાબર. આઈએમપી થિયરી હું તમને કહેતો જાઉં છું. આ થિયરી પરીક્ષામાં બહુ પૂછાય નથી, પણ જડત્વ ને બધું શું છે આપણને સામાન્ય ખ્યાલ હોવો જોઈએ. બરાબર. હવે જડત્વ એટલે ફેરફારનો વિરોધ, એ આપણે સમજીએ કેવી રીતે. દાખલા તરીકે ધારો કે બે પદાર્થ છે. આ પેલો પદાર્થ 2 કિલોગ્રામ દળનો, અને આ બીજો પદાર્થ એ 200 કિલોગ્રામ દળનો પદાર્થ. બરાબર. ચાલો, આપણે ઘર્ષણ બળને અવગણેલું છે. અહીંયા ઘર્ષણ રહિત સપાટી. બરાબર. એટલે ઘર્ષણ બળ નથી હો, ઘર્ષણ રહિત સપાટી. અને હવાનું અવરોધક બળ ને બધું અવગણેલું છે. ચાલો, તમે આના પર 2 ન્યૂટનનું બાહ્ય બળ લગાડો. 2 ન્યૂટન. ચાલો, આ બંને પર માત્ર 2 ન્યૂટનનું બાહ્ય બળ લગાડો. તો હવે શું થશે? આનું દળ ઓછું ને, તો આટલા બળથી પણ એ ગતિમાં આવશે. બરાબર. જ્યારે આનું દળ વધારે, એટલે આનામાં ફેરફાર કરવાની ક્ષમતા વધારે, ફેરફારનો વિરોધ કરવાની તાકાત વધારે, એટલે એનું જડત્વ વધારે, એટલે આ ગતિમાં નહીં આવે. ચાલો, એટલે એક વસ્તુ નક્કી છે કે આનું દળ ઓછું ને, બળ શું કરે? આને સ્થિર, બંને સ્થિર હતા હો, આ બંને સ્થિર હતા. એટલે બંને કેસમાં બળ શું કરે? એને ગતિમાં લાવવા પ્રયત્ન કરે છે. પણ આનું દળ ઓછું ને, એટલે એનામાં ફેરફારનો વિરોધ કરવાની કેપેસિટી ઓછી, એટલે કે એનું જડત્વ ઓછું. જ્યારે આનું દળ વધારે ને, એટલે એનામાં ફેરફારનો વિરોધ કરવાની તાકાત વધારે, એટલે એનું જડત્વ વધારે. બરાબર. એટલે આનું દળ વધારે, એટલે એ બળનો સામનો કરી શકશે, અને સ્થિર હતો તો સ્થિર રહી શકશે. તો એનું શું વધારે? જડત્વ. જડત્વ એટલે શું ખબર ને? સ્થિર હોય તો સ્થિર રહેવા પ્રયત્ન કરે. એટલે આનું દળ વધારે, તો પોતે સ્થિર હતો તો હજુ પણ સ્થિર રહી શકશે. એટલે એનું શું વધારે? જડત્વ. ચાલો, આમ જડત્વ એટલે ફેરફારનો વિરોધ, અને જડત્વનું માપ એ શેના પરથી મળે છે? પદાર્થના દળ પરથી મળે છે. ચાલો, હવે ટોપિક નંબર 5.4. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. ચાલો, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. પહેલી થિયરી જ આ છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખી સમજાવો. બરાબર. આ નિયમ આપણે કરવાનો. ચાલો, આમાં પહેલી થિયરી, ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખી સમજાવો. પ્રથમ નિયમ લખી સમજાવો. હવે ન્યૂટને શું કર્યું છે? તો ગેલિલીએ જડત્વના જે નિયમો તારવેલા હતા ને, એના આધાર પર ગતિ અંગેના 3 નિયમો તારવેલા છે. એટલે ગેલિલીએ જે જડત્વના નિયમ મેળવેલા હતા, એના અવલોકનો પરથી ન્યૂટને ગતિ માટેના 3 નિયમો તારવેલા છે. એ ન્યૂટનના નિયમ તરીકે ઓળખાય. ચાલો, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. એટલે ન્યૂટનનો પહેલો નિયમ છે એ ગેલિલીઓના જડત્વનો નિયમ જ છે. આપણે આગળ જતા વાત કરશું. ચાલો, એટલે
ચાલો, ન્યૂટનના નિયમનું આરંભ બિંદુ, શરૂઆત બિંદુ, આરંભ બિંદુ એ ગેલિલિયોનો જડત્વનો નિયમ છે. ગેલિલિયોનો જડત્વનો નિયમ છે. ચાલો, હવે પ્રથમ નિયમ લખીએ. એનું વિધાન આ રીતે લખાય, જડત્વ વાળું જ લખી દેવાનું. ચાલો, પ્રથમ નિયમ, એનું વિધાન. કોઈ પદાર્થ બુકમાં છે એ રીતે લખી દઉં, પછી તમને ન આવડે તો આનું સિમ્પલ સ્વરૂપ બી કહી દઉં. ચાલો, કોઈ પદાર્થ પોતાની કે તેની, કોઈ પદાર્થ પોતાની સ્થિર અથવા અચળ વેગી કે નિયમિત વેગી ગતિની અવસ્થા જાળવી રાખે છે. અવસ્થા જાળવી રાખે છે સિવાય કે કોઈ બાહ્ય બળ, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. ચાલો, પહેલો નિયમ. હવે તમને આ નિયમ જો આ રીતે યાદ ન રહે ને, તો હું તમને સિમ્પલ કહી દઉં, એ રીતે લખી નાખો તો વાંધો નહીં. ચાલો, જો પદાર્થ પર લાગતું, આ રીતે બી ચાલશે, પરીક્ષામાં લખશો તો. જો પદાર્થ પર લાગતું પરિણામી, અને પરિણામી માટે બીજો શબ્દ કયો છે? ચોખ્ખું. જો પદાર્થ પર લાગતું પરિણામી કે ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે. જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે. અને ગતિમાન પદાર્થ પોતાની નિયમિત વેગી ગતિ જાળવી રાખે છે. એટલે પેલું જો તમને બુકનું વિધાન નું આવડે ને, તો આ સિમ્પલ રીતે લખી નાખશો તો બી ચાલશે. ચાલો, અને આ એટલે ઝડપ થયું ને, સ્થિર હોય તો સ્થિર રહી, અને અચળવેગી ગતિ કરતો હોય તો અચળવેગી ગતિ ચાલુ રાખે. એટલે આ પરથી કહી શકાય, ચાલો, આ પરથી કહી શકાય કે ન્યૂટનનો પ્રથમ નિયમ એ ગેલિલિયોનો જડત્વનો નિયમ જ છે. એ ગેલિલિયોનો જડત્વનો નિયમ જ છે. ચાલો, હવે છે ને, આપણને ખબર છે કે સ્થિર અને નિયમિત વેગી ગતિની અવસ્થામાં કોઈ પ્રવેગ હોતો નથી. બરાબર? ચાલો, પદાર્થની આ બંને અવસ્થામાં કોઈ પ્રવેગ હોતો નથી.
તેથી આ નિયમ બીજી રીતે નીચે મુજબ લખી શકાય। ચાલો આપણે લખશું। ચાલો એક વસ્તુ નક્કી છે કે સ્થિર જ રહે। આ બંનેમાં બાહ્ય બળ કેટલું? શૂન્ય ને। ચાલો બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે અને ગતિમાન પદાર્થ પોતાની નિયમિત વ્યક્તિ ગતિ જાળવી રાખે। મતલબ પ્રવેગ કેટલો? શૂન્ય। એટલે આપણે શું કહેશું કે જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય, પણ ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય ન હોય તો તેનો પ્રવેગ અશૂન્ય હોય છે। અશૂન્ય એટલે શૂન્ય ન હોય તેવો। ચાલો પ્રવેગના અનુસંધાનમાં આ બીજો નિયમ। ચાલો શું લખશું? જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય। પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય છે, પરંતુ જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય ન હોય તો તેનો પ્રવેગ શૂન્ય નહીં, હવે કેવો? અશૂન્ય। તેનો પ્રવેગ અશૂન્ય હોય છે। ચાલો આના પરથી એક બહુ અગત્યની માહિતી મળે કે જો બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય હોય અને બાહ્ય બળ શૂન્ય ન હોય તો પ્રવેગ પણ શૂન્ય ન હોય। એટલે આના પરથી એક વસ્તુ નક્કી થઈ ગઈ કે બળ એ પ્રવેગ ઉત્પન્ન કરે છે। ચાલો આ પરથી કહી શકાય કે બળ એ શું ઉત્પન્ન કરે છે? પ્રવેગ। આ પરથી કહી શકાય કે બળ એ શું ઉત્પન્ન કરે છે? પ્રવેગ ઉત્પન્ન કરે છે। અને બળ અને પ્રવેગ વચ્ચેનો જે સંબંધ એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = ma। ચાલો આ નિયમની મર્યાદા કઈ છે? તો આ નિયમ છે ને બળ વિશે બધી જ માહિતી આપે છે પણ બળનું મૂલ્ય નથી આપતું। એટલે બળનું મૂલ્ય કયા સૂત્રથી મળે? F = ma। પ્રવેગને દળ વડે ગુણી દેશો ને તો લાગતું બળ જાણી શકાશે। પણ આ કયો નિયમ? બીજો। એટલે પહેલા નિયમની મર્યાદા જ આ કે પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે છે પણ બળનું મૂલ્ય આપતું નથી। તો પદાર્થ પર લાગતું બળ 10 ન્યૂટન છે કે 7 ન્યૂટન કે 8 ન્યૂટન એ કયા નિયમથી ખબર ન પડે? પહેલા નિયમથી। ચાલો આની મર્યાદા કઈ? આ નિયમની મર્યાદા એ છે કે તે બળની માહિતી કે વ્યાખ્યા કે માહિતી આપે છે પરંતુ બળનું મૂલ્ય આપતું નથી। ચાલો ન્યૂટનની ગતિનો બીજો નિયમ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખી સમજાવો તો એમાં તમારે આટલું લખવાનું થાય। ચાલો
ટોપિક નંબર 5.4 ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. એમાં આપણે એક થિયરી જોઈ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખી સમજાવો. એ થિયરી આપણે પરીક્ષા માટે કરવાની. હવે આ બીજી થિયરી છે ને, એ પરીક્ષામાં કંઈ પૂછાય એવી નથી. બરાબર, ચાલો હવે બીજી થિયરી, એમાં સવાલ આ રીતે હોય: ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ વાપરવામાં પ્રથમ નિયમમાં કેટલીક મૂંઝવણ કે મુશ્કેલી સમજાવો. મૂંઝવણ કે મુશ્કેલી, નડતી કેટલીક મુશ્કેલી કે મૂંઝવણ સમજાવો. ચાલો, તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ વાપરવામાં કેટલીક વખત આપણને કેટલીક મુશ્કેલી પડે છે. આ મુશ્કેલી ક્યારે પડે? તો એના પર લાગતા બધા જ બળો વિશે આપણને જો સંપૂર્ણ માહિતી ન હોય ત્યારે. એના કેટલાક ઉદાહરણ: દાખલા તરીકે ધારો કે કોઈ એક ટેબલ, એ ટેબલ પર એક પુસ્તક સ્થિર પડેલું છે. ચાલો, એક પુસ્તક સ્થિર પડેલું છે. હવે આપણને એક વસ્તુ ખબર પડે કે આ આપણે પૃથ્વીની સપાટી પર છે આ રચના. હવે એક વસ્તુ આપણને ખબર પડે, કારણ કે આપણે જો અહીંયા એક જ બળ વિશે જાણતા હોય, એ બળ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કે વજન બળ. વજન બળ એટલે આપણને ખબર છે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને જ પદાર્થનું વજન કહેવાય. એટલે હવે જો આપણે માત્ર અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વિશે જાણતા હોય તો આપણે એવું વિચારીએ કે ભાઈ આના પર એક જ બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ. એને કેન્સલ કરતું, એનું ચોખ્ખું બળ શૂન્ય કરતું બીજું કોઈ બળ લાગતું નથી. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ આ પદાર્થ ગતિ કરવો જોઈએ, પ્રવેગિત ગતિ કરવો જોઈએ. તો આ પદાર્થ સ્થિર કઈ રીતે રહી શકે? તો જો આપણે આ પુસ્તક પર લાગતા બીજા બળ વિશે જાણતા ન હોય તો આપણને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ વાપરવામાં અહીં મુશ્કેલી પડશે. બરાબર, તો આપણને ખબર હોવી જોઈએ કે ખરેખર આના પર લાગતું નેટ ફોર્સ શૂન્ય છે. કઈ રીતે? તો પુસ્તક એ ટેબલ પર વજન બળ લગાડે તો સામે ટેબલ પણ પુસ્તક પર સંપર્ક બળ લગાડશે, લંબ બળ લગાડશે. એ આપણે આગળ જતા વાત કરશું. બરાબર, ચાલો ધારો કે કોઈ ટેબલ ઉપર કે હથેળીમાં કોઈ વસ્તુ રાખેલી હોય તો ઉપરની વસ્તુ છે ને એ હથેળી પર વજન બળ લગાડે તો હથેળી એના પર સંપર્ક બળ લગાડે, કારણ કે હથેળી જો એનો સંપર્ક છોડી દેશે ને તો એ ક્યાં આવી જશે? નીચે. એટલે જો આપણને અહીં આ બળ વિશે ખબર નહીં હોય તો આપણે અહીંયા મૂંઝવણમાં મુકાઈ જશું કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અહીંયા આપણને ખોટો પડતો હોય એવું લાગે. કારણ કે જો આ બળ આપણને ખબર ન હોય તો આપણે શું ધારીએ કે આના પર માત્ર એક જ બળ, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. અને એક જ બળ લાગે છે એટલે ચોખ્ખું બળ શૂન્ય નથી. અને ચોખ્ખું બળ શૂન્ય ન હોય તો પહેલા નિયમ મુજબ બળ એ શું ઉત્પન્ન કરે? પ્રવેગ. અને પ્રવેગ ઉત્પન્ન કરે તો સ્થિર પદાર્થ ગતિમાં આવવો જોઈએ. તો આ પુસ્તક સ્થિર કેવી રીતે રહ્યું? બરાબર, તો એનું કારણ છે આ લંબબળ. એટલે આ લંબબળ છે ને એ વજન બળને બેલેન્સ કરે, સમતોલે. અને ચોખ્ખું બળ કેટલું કરે? શૂન્ય. એટલે સ્થિર પદાર્થ કેવો રહે છે? સ્થિર. એવી જ રીતે ધારો કે કોઈ દોરીથી આપણે કોઈ પદાર્થ લટકાવેલો છે અને એ પદાર્થ સ્થિર રહે છે. તો અહીંયા બી આપણને જો બીજા બળ વિશે ખબર ન હોય તો અહીં બી આપણે કન્ફ્યુઝ થઈએ. આપણે શું વિચારીએ કે આના પર નીચે વજન બળ લાગે છે. હવે બીજા કોઈ બળ વિશે આપણને માહિતી ન હોય તો આપણે શું ધારી બેસીએ કે આના પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય નથી. અને ચોખ્ખું બળ શૂન્ય નથી તો આ પદાર્થ પ્રવેગી ગતિ કરવો જોઈએ, કારણ કે બળ એ પ્રવેગ ઉત્પન્ન કરે. તો આ પદાર્થ સ્થિર કેવી રીતે રહી શક્યો? તો આપણને
ન્યૂટનની ગતિનો પહેલો નિયમ વાપરવામાં મુશ્કેલી ન પડે, એમાં મૂંઝવણ જનરેટ ન થાય, ક્રિએટ ન થાય, એ માટે ખબર હોવી જોઈએ કે દોરીને લીધે એક બીજું બળ ઉત્પન્ન થાય છે, તણાવ બળ. અને આ તણાવ બળ છે ને એક્ઝેક્ટ આના જેટલું ને વિરુદ્ધ દિશામાં. તો અહીં એફ નેટ ડબલ્યુ માઇનસ ટી બરાબર કેટલું? 0. એટલે એને કોઈ પ્રવેગ નથી. બરાબર. ચાલો, એવી જ રીતે ધારો કે કોઈ કાર એવી જ રીતે ધારો કે કોઈ કાર v જેટલા અચળ વેગથી જઈ રહી છે, v જેટલા અચળ વેગથી જઈ રહી છે. પેલો નિયમ વાપરવામાં આપણને મુશ્કેલી ક્યાં પડે છે તે સમજીએ. મુશ્કેલી ક્યારે પડશે? જો તમને અન્ય બળ વિશે માહિતી ન હોય ત્યારે. એટલે આપણે આ ચેપ્ટરમાં કયા કયા બળ લાગી શકે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ચાલો, અચળ વેગથી ગતિ કરે છે. હવે વાહન ચાલક શું કરે? એક્સિલેટર આપે છે. વાહન ચાલક ચાલો એક્સિલેટર આપે એટલે શું ઉત્પન્ન કરે છે? પ્રવેગ ઉત્પન્ન કરે. હવે ઘણાને વિચાર આવે કે ભાઈ પ્રવેગ ક્યારે ઉત્પન્ન થાય? બાહ્ય બળથી. બાહ્ય બળ. પણ અહીંયા પ્રવેગ તો એન્જિને ઉત્પન્ન કર્યો, અને એન્જિન એ બાહ્ય નથી. કારનો કેવો ભાગ છે? આંતરિક ભાગ. પણ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહે છે કે પ્રવેગ ઉત્પન્ન કરવા માટે બાહ્ય બળ લાગવું જોઈએ. તો અહીં જે પ્રવેગ ઉત્પન્ન કરનાર છે ખરેખર પ્રવેગ માટે આ હોવું જોઈએ. બરાબર. પણ અહીં પ્રવેગ કોણ ઉત્પન્ન કરે છે? એન્જિન. અને જે કારનો એક આંતરિક ભાગ છે. તો અહીં પણ આપણને ન્યૂટનની ગતિના પહેલા નિયમમાં કંઈક મૂંઝવણ જનરેટ થાય, કંઈક ભૂલ હોય તેવું લાગે. પણ આપણું નોલેજ અહીંયા ટૂંકું પડે છે. આપણને ખબર હોવી જોઈએ. એક વસ્તુ તમે ધ્યાન રાખો, ધારો કે અહીંયા ઘર્ષણ બળ હાજર ન હોત, ઘર્ષણ બળ, તો ગમે તેટલું એક્સિલેટર આપે, ટાયર સ્લીપ થયા કરે તો કાર ગતિમાં ન આવે. એટલે દેખીતી વાત છે કે એક્સિલેટર આપવાથી કાર પ્રવેગી ગતિ કરે છે. તો એ શેના લીધે? ઘર્ષણ બળને લીધે. અહીંયા જે ઘર્ષણ બળ લાગે છે ને એના લીધે. અને ઘર્ષણ બળ એ આંતરિક બળ નથી, બાહ્ય બળ છે. એટલે કારનું એન્જિન તો એક માધ્યમ છે. એન્જિન ગમે તેટલું ધારો કે બળ જનરેટ કરે, પણ જો ટાયર અને રસ્તા વચ્ચે કોઈ ઘર્ષણ બળ ન હોત તો એન્જિનને તમે ગમે તેટલું ડ્રાઈવર એક્સિલેટર આપે તો ટાયર ત્યાં જ રહીને ફર્યા કરે. એટલે કારમાં પ્રવેગ ઉત્પન્ન થાત જ નહીં. એટલે કારમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ શેને આભારી છે? તો વાહનોના ટાયર અને રસ્તા વચ્ચેના ઘર્ષણ બળને આધારે આભારી છે. અને એવી જ રીતે પ્રતિપ્રવેગ પણ આને આભારી છે. એટલે અહીં ઉત્પન્ન થતો પ્રવેગ એ આંતરિક બળને લીધે નહીં, પણ કયા બળને લીધે? બાહ્ય બળ. કારણ કે ઘર્ષણ બળ એ કેવું બળ કહેવાય? બાહ્ય બળ. ચાલો, તો આ ટોપિકમાં એક આટલું ધ્યાન રાખવાનું. આ ટોપિક આધારિત એક દાખલો છે, ઉદાહરણ નંબર 5.1. ચાલો, આ આપણે સમજવાનો છે. શું કીધું? વાંચો. 100 મીટર પર સેકન્ડના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાન, એટલે આ ધારો કે અવકાશયાન, એટલે કેટલા પ્રવેગથી ગતિ કરે છે? 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? એટલે આ અવકાશયાત્રી છૂટો પડે છે તો તેનો પ્રવેગ કેટલો હશે? અને શરત વાંચો. એવું ધારો
કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. તો હવે આપણને ખબર છે કે આના પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે એવા નજીકમાં કોઈ તારાઓ હાજર નથી. બરાબર, એટલે આના પર તારાઓને લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય છે અને અવકાશયાન વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ પણ શૂન્ય છે, અવગણ્ય છે. અને આથી આના પર લાગતું નેટ ફોર્સ શૂન્ય થાય અને ન્યૂટનની ગતિના પહેલા નિયમ મુજબ તેનો પ્રવેગ કેટલો હોય? શૂન્ય. ચાલો રકમમાં વાંચો, જવાબ ઉકેલ વાંચો નીચે. તેની પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારા નજીકમાં નથી અને નાનું અવકાશયાન તેના પર અવગણ્ય ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. બરાબર છે? ચાલો, અવગણ્ય ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. તેથી અવકાશયાનમાંથી બહાર નીકળતા તેના પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય અને તેથી ગતિના પહેલા નિયમ મુજબ અવકાશયાત્રીનો પ્રવેગ કેટલો હોય? શૂન્ય. ચાલો, આ દાખલો નોટમાં લખી નાખવાનો, પણ પરીક્ષા માટે તૈયારી કરવાની જરૂર નથી.